પરંતુ અરબ સાગરના ભેજના કારણે અને લગભગ કેટલાક સાયક્લોન સર્ક્યુલેશન કારણે હમણાં ઉત્તર ગુજરાતના ભાગો અને અન્ય ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહે. હવે ધીરે ધીરે વાદળો આવતા જશે, પરંતુ તારીખ લગભગ ડિસેમ્બરની 6 તારીખથી 10 તારીખ વચ્ચે વાદળો આવવાની શક્યતા રહે. હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા રહે અને ડિસેમ્બર 18 સુધીમાં ક્યાંક માઠું થવાની શક્યતા રહી શકે. ડિસેમ્બર 20થી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હવે ઠંડી ધીરે ધીરે ડિસેમ્બરના લગભગ ત્રીજા સપ્તાહથી વધવાની શક્યતા રહેશે. જાન્યુઆરીમાં પણ તારીખ 10, 11, 12માં ઠંડા પવનો ફૂંકાશે અને જાન્યુઆરીમાં ધીરે ધીરે 23-24 જાન્યુઆરીમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને 23-24-25 જાન્યુઆરીથી વિષમ હવામાનની વિપરીત અસર ફેબ્રુઆરી માર્ચ સુધી રહેવાની શક્યતા રહેશે, જેના કારણે ઊભા કૃષિ પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે.